નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આગના પ્રકાર વિશે. આગના પ્રકાર કેટલા અને કયા કયા? તો સામાન્ય રીતે જોવા જઈએ તો આગના પ્રકાર ઈંધણના આધારે પાડવામાં આવે છે. પહેલાં જોઈએ તો ક્લાસ એ ફાયર, 2 જોઈએ તો ક્લાસ બી ફાયર, 3 જોઈએ તો ક્લાસ સી ફાયર, 4 જોઈએ તો ક્લાસ ડી ફાયર અને 5 જોઈએ તો ક્લાસ કે પબ્લિક એફ ફાયર. તો હવે આપણે વાત કરીશું. એક વિચાર તમને આવે કે આપણે નોંધ કરીને મારી છે ક્લાસ ઈ ફાયર. ઘણીવાર આ પ્રકારના પણ તમે સાંભળ્યો હશે, પણ એક રીતે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઈ જાય પછી તે મેટલ ફાયર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ડી ફાયરમાં આવે છે. આ પ્રકારની મોટા ભાગની આગમાં આપણે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને જ કામ કરીએ છીએ, જેથી આ ક્લાસ વિશે બધાના અલગ અલગ મંતવ્ય છે. કોઈ આને ક્લાસ ઈ ફાયર ગણે છે તો કોઈ નથી ગણતું. એટલે મેં તમને જે જણાવ્યું એ પ્રમાણે આપણે જોઈએ તો ઈ ક્લાસ એ ફાયર અલગથી એને ગણવામાં આવતું નથી. હવે આપણે વાત કરીએ તો આગના પ્રકાર આવે એ જ રીતે આગને ઓલવવાની પણ 3 રીત આવે છે. તો એ રીત વિશે આપણે જોઈએ તો એક છે સ્મૂથરિંગ, જેને આપણે કહીએ છીએ ગૂંગળામણ. એટલે આપણે ઓક્સિજન કટ ઓફ કરી દેવો જેથી આગ ઓલાઈ જાય. બીજી રીત છે સ્ટારવેશન, એટલે કે આગને ભૂખી મારવી. આગને ભૂખી મારવી એટલે કે કોઈ ઈંધણ હોય એ આપણે ખેંચી લેવું, જેથી જેટલું ઈંધણ બચ્યું હશે એટલું સળગીને આગ એની જાતે જ ઓલાઈ જશે. ત્રીજી પદ્ધતિ આવે છે કુલિંગ, એટલે કે તાપમાન ઘટાડવું. જેવું આપણે તાપમાન ઘટાડશું એવી આગ ઓલવાઈ જશે. આ 3 રીતો આપણે આગ ઓલવવાની 3 રીતો છે. હવે આપણે વાત કરીશું આગના પ્રકાર વિશે અને તેમાં કયા પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે અને તેને કઈ રીત દ્વારા ઓલવી શકાય છે તેના વિશે પણ માહિતી મેળવીશું. આ ઉપર આપણે જે 3 રીતો આપી છે એ આપણે કાલે જોઈ ગયા ટ્રાયેંગલ. તો આ 3 રીતોથી ટ્રાયેંગલ તૂટી જશે અને આગ ઓલવાઈ જશે. બરાબર. તો હવે આપણે વાત કરીશું આગના પ્રકાર વિશે. એક સ્ટેપ બાય સ્ટેપ પ્રકાર આપણે જાણીશું અને તેને ઓલવવાની રીત પણ આપણે સાથે સાથે જોઈશું અને એમાં વપરાતા એજન્ટની પણ આપણે સાથે સાથે વાત કરીશું. તો ચાલો વાત કરીએ ક્લાસ એ ફાયર. આ ક્લાસની આગની વાત કરીએ તો તેની અંદર લાકડું, રબર, કાગળ, સૂકો કચરો વગેરે પ્રકારની સોલિડ સામગ્રીનો સમાવેશ થાય છે, જેને સોલિડ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને ઓલવવાની રીતને કુલિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને આની અંદર સ્ટારવેશન પદ્ધતિ પણ કામ કરે છે. આ પ્રકારની આગમાં સામાન્ય રીતે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પાણી જ શા માટે? તો પાણી આપણને સરળતાથી મળી રહે છે અને તે નજીવી કિંમતે અથવા તો મફત પણ મળી રહે છે, જેથી કરીને ક્લાસ એ પ્રકારની આગમાં આપણે પાણીનો વધારે ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણે જ્યાં આગ લાગી હોય ત્યાં નજીક પાણીનો સ્ત્રોત મળી રહે છે અને સક્શન કરીને તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પાણી આગમાં તાપમાન ઘટાડે છે અને ચેન રિએક્શન તોડે છે અને આગ ઓલવે છે. હવે આપણે બીજા ઘણી એવી રીત છે જે કે ડીસીપી થયું, આપણે આગ ઓલવીએ છીએ. જેમ કે ફોર્મથી આપણે આગ ઓલવીએ છીએ. તેની તુલનામાં પાણી આપણને ઘણો બેનિફિટ મળે છે અને આપણે મોટા ભાગની આગો આપણે પાણીથી જ ઓલવીએ છીએ.